ચાલો શરૂ કરીએ આજનો લેક્ચર. ધોરણ 12 મેથ્સ ચેપ્ટર નંબર 4 નિશ્ચાયક. લાસ્ટ ટોપિક કયો આપણે જોયો હતો? ઉપનિશ્ચાયક અને સહ અવયવ. બરાબર, ચાલો ફટાફટ યાદ કરી લઈએ. ઉપનિશ્ચાયકમાં તમને એક ચોરસ શ્રેણિક તમને એક નિશ્ચાયક આપેલો હશે. હવે એ જે નિશ્ચાયક છે તેની કક્ષા કેટલી હશે? n ગ્રેટર ઓર ઇક્વલ ટુ 2. હવે તમારે કોઈ પણ ઘટકનો ઉપનિશ્ચાયક શોધવો હોય તો તમારે જે ઘટકનો ઉપનિશ્ચાયક શોધવો છે તે ઘટકવાળી હાર અને સ્તંભને કાઢી નાખો અને બાકીના ઘટકોથી નવો નિશ્ચાયક બનાવો તો તે નિશ્ચાયકને આપેલા ઘટકનો ઉપનિશ્ચાયક કહેવાય. સંકેત શું છે? એમ આઈ જે. ઘટક એ આઈ જે નો ઉપનિશ્ચાયક એમ આઈ જે. એના પછી સહ અવયવ કેપિટલ એ આઈ જે. તો જે તે ઘટકના ઉપનિશ્ચાયક એમ આઈ જે ને કેટલા વડે ગુણવાનું? કેટલા વડે ગુણવાનું? -1 i પ્લસ જે વડે. તો આ ગુણાકાર કરવાથી તમને જે તે ઘટકનો સહ અવયવ મળે. ચાલો યાદ છે ને? દાખલા બાખલા બધું સારી રીતના આવડે છે? ચાલો, અજીત ચૌધરી કોણ છે? કુશના ફાધરનું નામ શું છે? અશ્વિનભાઈ ભટ્ટ. તો અજીત ચૌધરીના નામથી કોણ છે? હા, નાવ્યા. નાવ્યા તું ઓનલાઈન છે કે ઓફલાઈન છે? તો ઓનલાઈનમાં કોણ છે? હે, તો અજીત ચૌધરી કોણ? એવું આ લોકો એમ કે નાવ્યા નાવ્યા એમ. ઓહ, એવું છે. તો એક મિનિટ, આ કોઈ બીજી જગ્યાથી કોઈ અહીંયા આવી ગયું કે શું? ચાલો કઈ વાંધો નહીં, જે હોય તે ભણવા દઈએ. છાનું માનું જો ભણતું હોય તો ભણવા દેવાનું. કોઈ બી આવે, મોસ્ટ વેલકમ. વચ્ચે કચાટ કરે તો ગેટ આઉટ, ગેટ લોસ્ટ. બરાબર, ગુજરાતીમાં ભાગ અહીંયાથી નીકળ. ચાલો, હું કહી ધ્રુવ? હા, ઓકે. અને ચાલો, સહ અવયવ શ્રેણિક. સહ અવયવ શ્રેણિક તૈયાર? જો હવે અગત્યનો ટોપિક ચાલુ થાય છે. હે, હવે ચેપ્ટરમાં ખૂબ અગત્યનો ટોપિક છે આ ટોપિક. બરાબર ધ્યાનથી સમજજો. એ બરાબર એ આઈ જે એન બાય એન ચોરસ શ્રેણિક છે. જો સ્ટાર્ટિંગમાં કહી દીધું ચોરસ શ્રેણિક. કયો શ્રેણિક નિહાર? ચોરસ શ્રેણિક. ઘટક એ આઈ જે ના સહ અવયવ કેપિટલ એ આઈ જે માટે શ્રેણિક એ આઈ જે એન બાય એન ના પરિવર્ત શ્રેણિકને એનો સહ અવયવ શ્રેણિક કહે છે. ઇંગ્લિશમાં આ શ્રેણિકને કહેવાય એડજોઇન્ટ મેટ્રિક્સ. સહ અવયવ શ્રેણિકનું ઇંગ્લિશ શું છે? એડજોઇન્ટ મેટ્રિક્સ. શ્રેણિક એના સહ અવયવ શ્રેણિકને આ સંજ્ઞા દ્વારા દર્શાવાય છે, એડજોઇન્ટ મેટ્રિક્સ. કયો મેટ્રિક્સ? એડજોઇન્ટ મેટ્રિક્સ. શ્રેણિક એ નો એડજોઇન્ટ એટલે એ ડી જે લખીને એ લખી દેવાનું, પણ વાંચવાનું શું? એડજોઇન્ટ એ. બરાબર, શું વાંચવાનું? એડજોઇન્ટ એ. બીજું કઈ ટૂંકમાં વાંચવાનો પ્રયત્ન નહીં કરતા, કેમ કે કઈ હરખું બોલાય જ નહીં. બરાબર, આ ખાલી આટલાને હું વાંચો તમે? ટૂંકમાં વાંચવાય તો એજ એજ એ. તો કેવું એમ હરખો ઘાટ નથી બેઠો. એટલે આખું જ વાંચવાનું. શું વાંચવાનું? એડજોઇન્ટ એ. ક્લિયર છે? હવે જુઓ, સહ અવયવ જ શ્રેણિક. જેવો નામ એવો મતલબ. તમે ગઈકાલે જે ટોપિક બનેલા સહ અવયવ, અને એ સહ અવયવ ટોપિકમાં જ અહીંયા વાત છે. સહ અવયવ ટોપિક જે છે ને તેની જ વાત છે કે ભાઈ તમારી પાસે કોઈ એક ચોરસ શ્રેણિક છે. એ ચોરસ શ્રેણિકના બધા જ ઘટક ના સહ અવયવ શોધો. એ સહ અવયવની મદદથી એક નવો શ્રેણિક બનાવો અને નવા શ્રેણિકનો પરિવર્ત કરો. તો એ પરિવર્ત કરવાથી જે શ્રેણિક મળે છે તેને આપેલા શ્રેણિકનો સહ અવયવ શ્રેણિક એડજોઇન્ટ મેટ્રિક્સ કહે છે. શું કરવા કહે છે આ લોકો? ચોરસ શ્રેણિક પછી શું કરવાનું? એનું સહ અવયવ, દરેક ઘટકના સહ અવયવ શોધો. દરેક ઘટકના પછી એ સહ અવયવોથી શું બનાવો? શ્રેણિક. અને એ શ્રેણિકનું શું કરો? પરિવર્ત. તો તમને જવાબમાં પછી જે છેલ્લે મળશે તેને કહેવાય એડજોઇન્ટ મેટ્રિક્સ. એડજોઇન્ટ એ શ્રેણિક એનો સહ અવયવ શ્રેણિક. ચાલો આપણે એક એક્ઝામ્પલ લઈએ એટલે તમને સમજ પડે. આપણે બે એક્ઝામ્પલ લઈશું. એક 2 કક્ષા વાળો લઈએ ને બીજો 3 કક્ષા વાળો લઈએ. જો અહીંયા વાત શ્રેણિકની છે, નિશ્ચાયકની વાત જ નથી. શ્રેણિકની વાત છે. તમે કહો કે તો શ્રેણિક ચેપ્ટરમાં જ આપવું જોઈતું હતું ને. અહીંયા નિશ્ચાયક ચેપ્ટરમાં શું કરવા શ્રેણિકની વાત નાખે છે? પરંતુ સહ અવયવ ટોપિક નિશ્ચાયકમાં આવ્યો ને એટલા માટે. ચાલો, તો શ્રેણિક એ બરાબર શ્રેણિકમાં 2 7 -3 5.
જોવો વ્યાખ્યા એવું કહે છે કે દરેક ઘટકના સહ અવયવ શોધો. ચલો પહેલો ઘટક 2, સહ અવયવ A11, આ 2 વાળું ધાઈકું, આનો સહ અવયવ કેટલો આવ્યો 5. નિશાની 1 + 1 2, જો યુગ્મ થાય સરવાળો તો જે નિશાની હોય તે બેઠી, અયુગ્મ થાય તો વિરોધી. ચાલો એના પછી એના બાજુવાળો ઘટક A12, તો આ ઢાંકી દેવ એટલે -3, નિશાની બદલું, હા -1 નો ઘન +1, -1 ને માઇનસ પ્લસ. ચાલો એના પછી A21, -3 નો સહઅવયવ, +7 કે -7, -7. એના પછી A22, 5 નો સહઅવયવ 2, +2 કે -2, +2, કેમ કે સરવાળો થાય 4 એટલે જે નિશાની હોય તે બેઠી. હવે જુઓ આનાથી શ્રેણિક બનાવો, બરાબર, સહ અવયવ થી બનતો શ્રેણિક, અથવા તમે આવું લખી દો ને, શ્રેણિક AIJ, આ બધા સહઅવયવ છે ને. ચાલો તો 5 3 -7 2, અને હવે આનો પરિવર્ત કરો. ચલો ભાઈ રો ને કોલમમાં આવવા દો. 5 3 -7 2, 5 3 -7 2. તો આ જે શ્રેણિક છે તે શ્રેણિક એનો શું છે? એડજોઇન્ટ. એડજોઇન્ટ એ. સમજ પડી ગઈ? નાવ્યા બેટા, એની ડાઉટ? તું ક્યાં ફરી આવી? ગાંધીનગર. તો આટલા દિવસના લેક્ચરનું પછી કઈ સેટિંગ જોયું? સારું, કવર કરી લેજે. ચાલો રઘુકુમાર, આગળ વધીએ. બીજો એક શ્રેણિક લઈએ B બરાબર, હવે 3/3 લે હું. 3 -5 -7 2 1 -1 0 5 7. ચાલો ભાઈ દરેક ઘટકના સહ અવયવ શોધવાનું ચાલુ કરીએ. ધ્રુવકુમાર, આ કયો ઘટક છે? 3, તેનો સહ અવયવ A11. ચાલો ઢાંકો આને. 7 + 5 કેટલા થાય? 7 ને 5 12, બરાબર. 4 જગ્યાએ માઇનસની નિશાની આવે આમાં, 4 જગ્યાએ. ચાલો એના પછી A12, આ મચ્છર ખબર નહીં શું કરતા છે બધા. ચાલો A12, 14 - 0 કેટલા થાય? 14 - 0 14, પણ નિશાની બદલવાની, 4 જગ્યાએ -14. એના પછી A13, 10 - 0 10, નિશાની જે છે તે જ. એના પછી અલા ભાઈ જાની કાથી આવી ગયા રીનવ, તું કેમ આવું બધું લઈને આવે? ચલો A21, -35 ને આ થશે +35, -35 + +35, બરાબર 0. બોલો, દિન દહાડે ઊંઘતા પકડાયો, ખુલ્લી આંખે ઊંઘે. ચાલો એના પછી A22, ચાલ નિહાર બોલ આનો જવાબ બોલ. 7 * 21 - 0, જેમ તેમ નીકળ્યો અવાજ. ચાલો એના પછી A23, રીનવ તારો વારો આવ્યો છે હવે. 5 * 15 - 0, 15 - 0 કેટલા લખો અહીંયા? 15, ચિહ્ન બદલ હે કોણ? -15, બરાબર. ચાલો એના પછી A31, 5 + 7 12. એના પછી આ A32, -3 + 14, 14 - 3 11, નિશાની બદલવાની, બરાબર છે ને? હા, -14 + 3 -11 ને એનું થયું +11. A33, 3 + 10 13. ચાલો હવે છે ને ડાયરેક્ટ આપણે એડજોઇન્ટ લખીશું. ડાયરેક્ટ પરિવર્તનું સ્ટેપ આમાં જ પતાવી દેવાનું. આ આરું છે તે ઊભું લખજો. 12 -14 10, 0 21 -15, 12 11 13. સમજ પડી ગઈ? આવી રીતના એડજોઇન્ટ શોધાય. હવે જોજો આ 2/2 એટલે આ 2 કક્ષાવાળો છે ને, તેમાં એક વસ્તુ જોજો. આ શ્રેણિક જોઉં ને એના એડજોઇન્ટને જોઉં ને કંઈક ઓબ્ઝર્વેશન કરો. ઊંધું થઈ ગયું. જુઓ અગ્ર વિકર્ણમાં શું થયું? 2 5 5 2 ઘટકો ઉપર નીચે થઈ ગયા, ઓલ્ટરનેટ થઈ ગયા. ને પ્રતિ વિકર્ણમાં શું થયું? અને તમે કોઈ બી 2 કક્ષાવાળો શ્રેણિક લેહો ને એમાં આવું જ થશે. 2 કક્ષાવાળો શ્રેણિક હોય ને એમાં આ બધું લાંબુ નહીં કરવાનું. આ ટેકનિક યાદ રાખવાની. અગ્ર વિકર્ણમાં અદલ બદલ, પ્રતિ વિકર્ણમાં ચિહ્ન બદલ. શું થયું?
હા, અગ્ર વિકર્ણમાં અડલ બદલ, પ્રતિ વિકર્ણમાં ચિહ્ન બદલ. બરાબર અજીત ચૌધરી? ચાલો હવે જુઓ, આજે મેં તમને ભણાવ્યું તે હાર્યું. હા, એ તો સસ્પેન્સ ખુલી જાય પછી મજા નહીં આવે બનાવવાની. ચાલો, એ જ લખેલું છે મેં જે તમને કીધું ને તે, કે બે કક્ષા વાળો આપેલો હોય તો આ બે ઘટક છે તેની અદલ બદલ કરો ને આ બેમાં ચિહ્ન બદલો એટલે તમને એક જ સ્ટેપમાં એક જ ઝટકે એડજોઇન્ટ મેટ્રિક્સ મળી જાય. પણ આ નિયમ માત્ર બે કક્ષા માટે જ છે. ત્રણ કક્ષા હોય તો કોઈ શોર્ટકટ નથી. આજ કરવું પડે, આજ પ્રોસેસ કરવી પડે. ત્રણ કક્ષા વાળા શ્રેણિકનો એડજોઇન્ટ શોધવાની એક બીજી રીત બી આવે, પણ એ બીજી રીતમાં બી એટલી જ મહેનત છે જેટલી મહેનત આ રીતમાં છે. અને એ બીજી રીત ચોપડીમાં છે નહીં. અને એ બીજી રીત પહેલા મને આવડતી હતી, અત્યારે મેં ભૂલી ગયો છું. એટલે એ કહેવાય હો નહીં માથી, કેમ કે યાદ હોય તો કહેવાય ને. બરાબર, યાદ કરવી પડે શાંતિથી બેહીને, નહીં તો કઈ ચોપડામાં જોવું પડે મારે. એટલે અત્યારે એને ગોળી મારો બીજી રીતને. ચાલો, પછી અમુક જણ છે ને ઉછળતા કૂદતા આવી જાય, જો અમને તો આ બીજી રીત શીખવાલી, તારા ટ્યુશનમાં શીખવાલી. એટલે ભાઈ તું તારી મારે કર્યા કર બીજી રીત, હું અમારી રીત કરી એમ કહી દેજે નહીં તો. ચાલો, ઓ ભાઈ સાહેબ, નહીં નહીં એવું નહીં બોલો. રીનવ આ વખતે આ બે ચેપ્ટરમાં તો પૂરેપૂરા ઉત્સાહમાં છે, નિશ્ચયક શ્રેણિકમાં. અને પછી બી મને એટલી તો હવે વિશ્વાસ છે એના પર, થોડોક તો વિશ્વાસ છે. જીરીક ભલે જીરીક હોય પણ છે, કંઈક તો છે એમ. હજી બી ચાન્સ છે કે નહીં, રીનવ આ વખતે મહેનત કરશે. બરાબર, ઓકે રીનવ, લાજ રાખજે મારા શબ્દની, પગ હલાવ્યા વગર. ચાલો ઓકે, ધ્રુવી બેટા, શ્રેણિક એ આપેલો છે, એડજોઇન્ટ એ શોધો. ભાઈ આનો એડજોઇન્ટ શોધવા કીધો. અહીં શ્રેણિક એ બરાબર 2 3 1 4. ચાલો આનો એડજોઇન્ટ એ બરાબર યસ, અગ્ર વિકર્ણ 4 2, પ્રતિ વિકર્ણમાં -3 -1. રીનવ તને પાક્કો સમજ પડેલી છે ને? પાક્કો એકદમ વાંધો નહીં આવે ને? ચાલો, એના પછી પ્રમેય 1, અગત્યના પ્રમેયો ચાલુ થાય છે હવે. n કક્ષા વાળા કોઈ પણ ચોરસ શ્રેણિક a માટે a ઇન્ટુ એડજોઇન્ટ a બરાબર એડજોઇન્ટ a ઇન્ટુ a બરાબર નિશ્ચાયક a ઇન્ટુ i. બરાબર, આમાં કઈ સમજવાનું જ નથી, આ મોરે જ કરવું પડે. બરાબર, આ સૂત્ર છે અને આ સૂત્ર તમારે મોરે કરવાનું. કોઈ પણ શ્રેણિકનો તેના એડજોઇન્ટ સાથે ગુણાકાર કેટલો થાય? નિશ્ચાયક a ઇન્ટુ i. એકમ શ્રેણિકને નિશ્ચાયક a વડે, શ્રેણિક એના નિશ્ચાયકની જે સંખ્યા આવે તે સંખ્યા વડે ગુણવા જેટલો થાય. માની લેવો કે શ્રેણિક a નો નિશ્ચાયક છે 5, તો આ ગુણાકારનો જવાબ કેટલો આવે ખબર? 5 5 5, બાકી બધા 0. વિકર્ણમાં 5 5 5, કેમ કે એકમ શ્રેણિકમાં 3 એકરા આવે ને, એ 3 એકરા કે 2 એકરા જેટલા બી એકરા હોય તે 5 સાથે ગુણાઈ જાય ને બાકીના 0. હમણાં દર વખતે આવું થશે જ. હવે તમારા મનમાં સવાલ થાય, સર આપણે ક્રમ બદલી નાખીએ તો એડજોઇન્ટ આગળ એ પાછળ, તો બી જવાબ એ જ આવે. જો શ્રેણિકનો ગુણાકાર ક્રમના નિયમનું પાલન કોઈ વાર જ કરે, દર વખતે નથી કરતો. અને શ્રેણિકનો ગુણાકાર, કોનો ગુણાકાર? શ્રેણિકનો ગુણાકાર. અને એ કયા બે શ્રેણિક? તો કોઈ પણ શ્રેણિકનો તેના એડજોઇન્ટ સાથે ગુણાકાર 100% ક્રમના નિયમનું પાલન કરશે જ. ઓકે, ક્લિયર છે? ક્રમના નિયમનું પાલન ક્યારે ક્યારે થાય ખબર? એક તો આ એડજોઇન્ટ વાળા કેસમાં, કોઈ પણ શ્રેણિકનો તેના એડજોઇન્ટ સાથે ગુણાકાર ક્રમના નિયમનું પાલન કરે. પછી બીજું ક્યારે થાય ખબર? ઇન્વર્સમાં બી થાય. માની લો કે a નો વ્યસ્ત b છે, તો તમે a b કરો કે b a કરો, જવાબ હરખો જ આવે. અને જવાબ ફિક્સ છે, i. વ્યસ્ત શ્રેણિકની વ્યાખ્યા યાદ છે ને, a b બરાબર b a બરાબર i. પછી હજી બી એક વખત ક્રમના નિયમનું પાલન થાય, ક્યારે ખબર? તમે a ક્યુબ શોધો છો તો a સ્ક્વેર ઇન્ટુ a કરો કે a ઇન્ટુ a સ્ક્વેર, જવાબ હરખા જ આવે. અહીંયા બી ક્રમના નિયમનું પાલન થાય. દર વખતે નહીં થાય, પરંતુ આ બધા કેસમાં 100% થાય. ચાલો, સૂત્ર યાદ રાખી દેજો. આ સૂત્ર પરીક્ષામાં પૂછાઈ શકે છે MCQ માં. a ઇન્ટુ એડજોઇન્ટ a બરાબર એડજોઇન્ટ a ઇન્ટુ a બરાબર નિશ્ચાયક a ઇન્ટુ i. ચાલો, વ્યાખ્યા નંબર 4. જો શ્રેણિકનો નિશ્ચાયકનો જવાબ 0 આવે તો ચોરસ શ્રેણિક એને અસામાન્ય શ્રેણિક કહે છે. નિશ્ચાયકનો જવાબ 0 તો અસામાન્ય, અને નિશ્ચાયકનો જવાબ 0 નથી તો તે સામાન્ય. બરાબર, કોઈ એક યાદ રાખો એટલે બીજામાં ઊંધું કરવાનું. જવાબ 0 અસામાન્ય, નોટ ઇક્વલ ટુ 0 તો સામાન્ય. યાદ રહી જશે, ગુચવાટાની. પરફેક્ટ. નિહાર કુમાર, કેવો શ્રેણિક સામાન્યમાં શું થાય?
જવાબ 0 આવે. કેટલો આવે? જવાબ 0 નહીં આવે. બરાબર છે. અને રીનવ સામાન્યમાં શું થાય અને જવાબ કેટલો આવે? જવાબ 0 નહીં આવે. અસામાન્યમાં જવાબ 0 આવે, સામાન્યમાં નોટ ઇક્વલ ટુ 0. ચાલો એના પછી પ્રમેય નંબર 2, એ અને બી બે સમાન કક્ષાવાળા સામાન્ય શ્રેણિક. કયા શ્રેણિક? એ અને બી બેવ સામાન્ય છે. સામાન્ય છે ભાઈ. કેવા છે? સામાન્ય. સામાન્યનો મતલબ બેવનો નિશ્ચાયક 0 નથી. જો બેવ સામાન્ય હોય તો એ બી અને બી એ પણ તે જ સમાન કક્ષાવાળા સામાન્ય શ્રેણિક છે. શોર્ટમાં બે સામાન્યનો ગુણાકાર સામાન્ય થાય. એ અને બી સામાન્ય તો એનો ગુણાકાર એ બી હો સામાન્ય, બી એ હો સામાન્ય હોય તું. ઓકે, સામાન્યનો ગુણાકાર સામાન્ય. બે સામાન્ય લોકો ભેગા થાય તો જે આવે તે સામાન્ય જ આવે. ચાલો એમ એટલે આમાં બે સામાન્ય શ્રેણિક ભેગા થાય તો ચાલો. જયેશ કુમાર, વોટ આર યુ ડુઈંગ? મેં છે ને 10માં એક વખત પૂછી કાઢલો એક પોયરાને, વોટ આર યુ ડુઈંગ? તો એમ કે પગ હલાવીંગ. બોલો આવું બધું બોલી કાઢે છે. પ્રમેય નંબર 3, બે શ્રેણિકના ગુણાકારનો નિશ્ચાયક તેમના અનુરૂપ નિશ્ચાયકના ગુણાકારની બરાબર છે. અર્થાત એટલે કે નિશ્ચાયક એ બી બરાબર નિશ્ચાયક એ ઇન્ટુ નિશ્ચાયક બી. ઓકે, યસ, નિશ્ચાયકને તમે સેપરેટ કરી દેવ તો બી જવાબ હરખો જ આવે. એ બી નો ગુણાકાર કરીને નિશ્ચાયક શોધ કે નિશ્ચાયક શોધીને જવાબનો ગુણાકાર કર, જવાબ સરખો જ આવે. હવે માની લો કે તમને બે શ્રેણિક આપે અને નિશ્ચાયક એ બી શોધવા કહે તો તમે કયો રસ્તો વાપરો? ગુણાકાર કરીને નિશ્ચાયક શોધો કે નિશ્ચાયક શોધીને ગુણાકાર કરો? તમે તમારા હિસાબે કયો રસ્તો શોર્ટકટ છે? પહેલા ગુણાકાર શોધવાનો ને પછી નિશ્ચાયક. ખોટી વાત, આ શોર્ટકટ પડે. નિશ્ચાયક ઝડપથી શોધાય, ગુણાકારમાં વાર લાગે. ગુણાકારમાં કેટલું બધું ગુણવું પડે, સરવાળો કરવાનો, કેલ્સીમાં બટન દબાવ કરવાના. યાદ આવ્યું? જ્યારે આ નિશ્ચાયક ફટાફટ શોધાઈ જાય. નિશ્ચાયકમાં આપણી સ્પીડ વધારે આવે, એટલે આ રાઈટ સાઈડ તમારી સ્પીડ વધારે. ઓકે નિહાર કુમાર, રાઈટ સાઈડમાં આ બે નિશ્ચાયકનો ગુણાકાર કોઈ સંખ્યા છે, બે સંખ્યાનો ગુણાકાર. જ્યારે બે શ્રેણિકનો ગુણાકાર તકલીફ આપે, વાર લાગે. સમજી ગયા? ચાલો એના પછી સૌથી અગત્યનું સૂત્ર. જે સૂત્રને ભૂરો કલર આપવો જોઈએ તેને કાળો કલર આપ્યો. બરાબર, એવું માનવામાં આવે કે જેને કોઈ રંગબેરંગી કલરમાં હાઇલાઇટ આપ્યો હોય તે અગત્યનું. પરંતુ જોવો, અહીંયા કોલસાની ઇજ્જત નથી, પણ આ કોલસો અગત્યનો છે. ભલે આની ઇજ્જત નથી, પણ આ હીરા સમાન છે. બરાબર, કેમ કે આના સવાલ પૂછાય છે બોર્ડની પરીક્ષામાં. પેલો ગયો ભાઈ, કઈ નહીં, જે હોય તે. ઓકે, બહુ અગત્યનું સૂત્ર છે, જોઈ લેજો. નિશ્ચાયકમાં એડજોઇન્ટ એ બરાબર નિશ્ચાયક એ ની ઘાતમાં n-1, જ્યાં n એ શું છે તમે સમજી જાઓ, શ્રેણિક એની કક્ષા છે. અને અહીંયા શ્રેણિક કોઈ હોવો જોઈએ? સામાન્ય. સૂત્ર યાદ રાખો. કોનો નિશ્ચાયક? એડજોઇન્ટ નો નિશ્ચાયક. કોનો નિશ્ચાયક? એડજોઇન્ટ નો નિશ્ચાયક એ તે શ્રેણિકના નિશ્ચાયકની કેટલી ઘાત બરાબર છે? n-1. માની લેવો કે આ શ્રેણિક એ જે છે ને, શ્રેણિક એ ની કક્ષા 3 હોય તો આ સૂત્ર શું બને? નિશ્ચાયક એડજોઇન્ટ એ બરાબર નિશ્ચાયક એ ની ઘાતમાં 3 - 1 2. જેટલી કક્ષા હોય એના કરતા એક ઘાત ઓછી, બે કક્ષા હોય તો જવાબમાં આવશે નિશ્ચાયક એ એક ઘાત. એક કક્ષા હોય તો અહીંયા ઘાત 0, એવું નહીં આવે. હે, એક કક્ષા આવે જ નહીં. કેમ? કેમ કે એક કક્ષા માટે એડજોઇન્ટ શોધાય જ નહીં. એડજોઇન્ટ માટે કક્ષા 2 કે 2 કરતા વધારે. કેમ કે જો આપણે જ્યારે ઉપનિશ્ચાયક અને સહઅવયવ ભણેલા ત્યારે શું ભણેલા? કક્ષા 2 કે 2 કરતા મોટી. અને આ જે સહઅવયવ શ્રેણિક એડજોઇન્ટ મેટ્રિક્સ ટોપિક છે તેમાં બી સહઅવયવની વાત છે, એટલે કે સહઅવયવના નિયમ ત્યાં બી લાગુ પડે. એટલે કે સહઅવયવ શ્રેણિકની કક્ષા બી 2 કે 2 કરતા વધારે હોવી જોઈએ. ક્લિયર છે? ચાલો, સૂત્ર યાદ રહી જશે પાક્કું. આના ક્વેશ્ચન પૂછાય છે બોર્ડની પરીક્ષામાં. એક વખત આવી રીતના પૂછાઈ ગયેલું કે શ્રેણિક એ બરાબર સમથિંગ કઈ છે 3 કક્ષા વાળો, તો નિશ્ચાયકમાં એડજોઇન્ટ એ શોધો. તો બાળક શું કરે ખબર? આ 3 કક્ષા વાળા શ્રેણિકનો પહેલા એડજોઇન્ટ શોધે, પછી એનો નિશ્ચાયક શોધે, અને જવાબ સાચો આવી જાય પણ 2 થી 3 મિનિટ જતી રહી. કેમ? કેમ કે એડજોઇન્ટ શોધવામાં વાર લાગે.
એક 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 ઘટકનો સહઅવયવ શોધવાનો, સાચી વાત ને? પરંતુ જો તમને આ સૂત્ર યાદ હોય તો કામ 30 સેકન્ડમાં પતી જાય. આ સૂત્ર વાપરવાનું, શું ઓઢવાનું? જમણી સાઈડ એ નો નિશ્ચાયક શોધો. નિશ્ચાયક હોતા વાર કેટલી? 15-20 સેકન્ડ, હે ને? અને પછી ઘાતમાં 3 કક્ષા છે એટલે ઘાતમાં કેટલા લખવાના? 2. પૈટો દાખલો. એટલે આ સૂત્ર તમારો સમય બચાવવામાં બી કામ લાગે અને 1 માર્કમાં પૂછાય છે આના ક્વેશ્ચન. ચાલો, એના પછી પ્રમેય નંબર 4, જો ચોરસ શ્રેણિક એને વ્યસ્ત શ્રેણિક હોય તો અને તો જ એ સામાન્ય શ્રેણિક છે. શ્રેણિક એક એવો શ્રેણિક છે સામાન્ય. સામાન્યની વ્યાખ્યા આપણે થોડીક વાર પહેલા જોઈ કે સામાન્યનો મતલબ નિશ્ચાયકનો જવાબ નોટ ઇક્વલ ટુ 0 તો સામાન્ય. હવે આ પ્રમેય એમ કે વ્યસ્તનું અસ્તિત્વ છે તો સામાન્ય છે. વ્યસ્તનું અસ્તિત્વ છે તો સામાન્ય. જો શ્રેણિક એનો વ્યસ્ત મળે છે તો 100% શ્રેણિક એ સામાન્ય છે. કેમ કે સામાન્યનો જ વ્યસ્ત મળે, વ્યસ્ત જ સામાન્ય હોય. જે સામાન્ય નથી તેનો વ્યસ્ત નહીં મળે, જેનો વ્યસ્ત નહીં મળે તે સામાન્ય નથી. યાદ રાખી દો. અને છેલ્લે હવે એક સૂત્ર હજી છે. નિહાર કુમાર, જોજે બેટા, વી આર ગોઈંગ ટુ સી અ ફોર્મ્યુલા. તમે શ્રેણિક ચેપ્ટરમાં એક ટોપિક બનેલા, કયો ટોપિક ખબર? યાદ કર, કયો ટોપિક? છેલ્લેથી સૌથી છેલ્લો ટોપિક કયો હતો? વ્યસ્ત શ્રેણિક, વ્યસ્ત સંપન્ન શ્રેણિક. જો એકદમ પરફેક્ટ શબ્દ બોલ્યો, વ્યસ્ત સંપન્ન. તો આ વ્યસ્ત સંપન્ન શ્રેણિકમાં વ્યાખ્યામાં તમે એવું જોયેલું કે કોઈ શ્રેણિક એ છે, ચોરસ શ્રેણિક એ છે. આ ચોરસ શ્રેણિક એ માટે કોઈ શ્રેણિક બી એવો મળે કે જેથી એ બી બરાબર બી એ બરાબર શું થાય? આઈ. તો બી ને કહેવાય એ નો વ્યસ્ત. હવે તમને કોઈ શ્રેણિક એ આપેલો હોય, માની લો કે આ રીતના કહ્યું આપી દીધું હોય. હવે તમને એમ કહે કે આ શ્રેણિક એ માટે વ્યસ્ત શ્રેણિક શોધો. ટોપિક હતો શ્રેણિક ચેપ્ટરમાં વ્યસ્ત શ્રેણિક, પણ વ્યસ્ત શ્રેણિક શોધવાના દાખલા નહીં હતા ને, એ દાખલા હવે આ ચેપ્ટરમાં આવશે. કેમ કે અહીંયા એનું સૂત્ર આપેલું છે, વ્યસ્ત શ્રેણિક શોધવાનું સૂત્ર. એ ઇનવર્સ બરાબર 1/, નિશ્ચાયક એ એડજોઇન્ટ એ 1/, નિશ્ચાયક એ માનાંકની બોલી દેતા 1/, નિશ્ચાયક એ ઇન્ટુ એડજોઇન્ટ એ. સમજ પડી જશે? આ સૂત્રનો એક બી દાખલો ચોપડીમાં નથી. અને આ સૂત્રનો એક બી દાખલો બોર્ડની પરીક્ષામાં 2 માર્ક, 3 માર્ક કે 4 માર્કમાં નહીં પૂછાય, 1 માર્કમાં જ પૂછાય. આ સૂત્રના દાખલા બોર્ડની પરીક્ષામાં 4 માર્કમાં આવી શકે છે કે 3 માર્કમાં આવી શકે છે. આ સૂત્ર ખૂબ અગત્યનું છે, અત્યારે ને અત્યારે મોડે કરી નાખો. એ ઇનવર્સ બરાબર 1/, નિશ્ચાયક એ ઇન્ટુ એડજોઇન્ટ એ. એકદમ સિમ્પલ છે. 1/, આવશે નિશ્ચાયક એ અને પછી આવશે એડજોઇન્ટ એ. આવો, ઓકે. તો સૂત્ર યાદ રહી ગયું ને? એ ઇનવર્સ બરાબર 1/, નિશ્ચાયક એ ઇન્ટુ એડજોઇન્ટ એ. હવે આની ઉપરનું વાક્ય પાછું એકવાર વાંચો. સામાન્ય હોય તો વ્યસ્તનું અસ્તિત્વ છે, વ્યસ્તનું અસ્તિત્વ છે તો સામાન્ય છે. વચ્ચે તો અને તો જ છે. હે, વ્યસ્ત છે તો તે સામાન્ય છે, સામાન્ય છે તો વ્યસ્ત મળે. હવે જો સામાન્યની વ્યાખ્યા શું હતી રંગા? નિશ્ચાયક નોટ ઇક્વલ ટુ 0. હવે આ સૂત્ર જુઓ, શ્રેણિક એના વ્યસ્તનું સૂત્ર છે, એ ઇનવર્સ એટલે એનો વ્યસ્ત. હવે માની લેવો કે આ શ્રેણિક એનો નિશ્ચાયક 0 નીકળ્યો તો એનો મતલબ છેદમાં તમે 0 લખો, નહીં લખાય. એટલા માટે જો શ્રેણિક એનો નિશ્ચાયક 0 થાય તો વ્યસ્ત ન મળે, નિશ્ચાયક 0 તો વ્યસ્ત ન મળે, ને નિશ્ચાયક 0 એટલે અસામાન્ય, અસામાન્યને વ્યસ્ત નહીં મળે. એટલે સામાન્યને જ વ્યસ્ત મળે. કેમ? કેમ કે સામાન્ય છેદને 0 નહીં થવા દે, અને છેદ 0 નહીં થાય તો જવાબ છે, જવાબ છે તો વ્યસ્ત છે, વ્યસ્ત છે તો સામાન્ય છે, સામાન્ય છે તો વ્યસ્ત છે, અસામાન્ય છે તો વ્યસ્ત નથી, વ્યસ્ત નથી તો અસામાન્ય નથી. વ્યસ્ત છે ખબર નહીં, લોચો માંડી રહ્યો છે એટલે ઉભા રહ્યો. બરાબર છે. અસામાન્ય છે તો વ્યસ્ત નથી, વ્યસ્ત નથી તો અસામાન્ય છે. આને લોચો મરાવેલો કોને? હરીનવે, બેશરમ. ચાલો, સૂત્ર મોડે થઈ ગયું. નિહાર, આગળ વધીએ. પાક્કું અત્યાર સુધીમાં તમે જે બી શીખાડે બધું યાદ રહી ગયું. સહ અવયવત શ્રેણિક ખોટા આવડી ગયું. 2x2 કક્ષામાં અગ્ર વિકર્ણમાં અડલ બદલ અને પ્રતિ વિકર્ણમાં ચિહ્ન બદલ. 3x3 કક્ષાની જે પ્રોસેસ સમજાવેલી છે આખી, એની એક નવી પ્રોસેસ તમને સમજાવવાનો છું. પ્રોસેસ નવી છે, રીત નવી નથી. એક અલગ પ્રોસેસ શીખવાડીશ. એના પછી આ બધા પ્રમેય બધા મગજમાં બેસી ગયા. સૌથી પહેલા આપણે શું જોયું? આ સૂત્ર
એ ઇન્ટુ એડજોઇન્ટ એ બરાબર એડજોઇન્ટ એ ઇન્ટુ એ બરાબર નિશ્ચાયક એ ઇન્ટુ આઈ. એના પછી નિશ્ચાયકનો જવાબ 0, અસામાન્ય. જવાબ નોટ ઇક્વલ ટુ 0, સામાન્ય. એના પછી એ અને બી સામાન્ય તો ગુણાકાર બી સામાન્ય, એ બી સામાન્ય, બી એ સામાન્ય. આનું કંઈ કામ નથી પડવાનું કશે. ચાલો એના પછી આ સૂત્ર નિશ્ચાયક એ બી બરાબર નિશ્ચાયક એ ઇન્ટુ નિશ્ચાયક બી. નિશ્ચાયકને તમે આ રીતના સેપરેટ કરી શકો. અગત્યનું સૂત્ર એમસીક્યુ માટે એડજોઇન્ટ નો નિશ્ચાયક બરાબર નિશ્ચાયક એ ની ઘાતમાં n-1, જ્યાં n કક્ષા. એના પછી છેલ્લે એ ઇન્વર્સ નું સૂત્ર એ ઇન્વર્સ બરાબર 1/, નિશ્ચાયક એ ઇન્ટુ એડજોઇન્ટ એ. ચાલો દાખલા 7 ઉદાહરણ 13 શ્રેણિક એ આપેલો છે. આ સૂત્રની ચકાસણી કરો અને એ ઇન્વર્સ શોધો. સૂત્ર તમને યાદ જ છે. અહીંયા છે ને સૂત્ર અડધું જ આપ્યું. એ ઇન્ટુ એડજોઇન્ટ એ બરાબર નિશ્ચાયક એ ઇન્ટુ આઈ. બાકી આખું સૂત્રમાં ક્રમ વાળું આવે ને. એ ઇન્ટુ એડજોઇન્ટ એ બરાબર એડજોઇન્ટ એ ઇન્ટુ એ બરાબર નિશ્ચાયક એ ઇન્ટુ આઈ. પણ આપણે જેટલું કીધું એટલું જ કરવાનું. વગર કામનું દોડાપણ નહીં કરવાનું. હા પૂછાઈ શકે છે બરાબર. આ દાખલો પૂછાઈ શકે છે. ચાલો સૌથી પહેલા જો આમાં કઈ લેવાનું છે નહીં દાખલામાં. સૌથી પહેલા શ્રેણિક એ આપેલો છે તેને આપણે લખી દઈએ છીએ 133 143 134. એના પછી ચાલો ભાઈ જે સાબિત કરવા કીધું ને નિહાર એના માટે આપણે સૌથી પહેલા શું શોધી કાઢીએ એડજોઇન્ટ એ. એના પછી નિશ્ચાયક એ. આ બે વસ્તુ શોધો. એ તો આપેલો જ છે એડજોઇન્ટ એ શોધવાનો એનો નિશ્ચાયક. એક કામ કરીએ પહેલા એનો નિશ્ચાયક શોધી કાઢીએ બરાબર. નહીં તો ચાલો ચાલો પહેલા એડજોઇન્ટ જ રાખો ની લાઈનમાં એલએચએસ નું જ પહેલા. હવે એડજોઇન્ટ એ ની ટેકનિક જરાક હું બદલું છું. પહેલા તમારે આ શ્રેણિક એનો ડેશ શોધી કાઢવાનો પરિવર્ત. આ પહેલી રો ને પહેલી કોલમમાં 133 143 134. ચાલો એના પછી ડાયરેક્ટ આના પરથી એડજોઇન્ટ એ લખીશું. શું લખીશું એડજોઇન્ટ એ. હવે તમારે આ પરિવર્તને જોવાનું છે. 4 જગ્યાએ ચિહ્ન બદલાય. કેટલી જગ્યાએ? એટલે આ 4 જગ્યાએ પહેલેથી એમ માઇનસ લખી રાખવાનું. તમે કહો કે સર આવું શું કરવા કરો છો? આવું કરવું પડે કે ઘણા બાળકો આવું નહીં કરે ને તો ભૂલી જાય ચિહ્ન બદલવાનું. એટલા માટે આ એક ટેકનિક બનાવેલી છે મેં. ચાલો હવે આ જે એ ડેશ છે તેના ઘટકોને ઢાંકવા માંડો. ચાલો પહેલો આ એકરો ઢાંકો 16 - 9 16 - 9. એના પછી આ એકરો ઢાંકો 12 - 9 કૌંસ પૂરો. એના પછી આ એકરો ઢાંકો 9 - 12. ચાલો એના પછી આ તગરો ઢાંકો 4 - 3. એના પછી આ ચોગરો ઢાંકો 4 - 3. એના પછી આ તગરો ઢાંકો 3 - 3. એના પછી આ તગરો ઢાંકો 3 - 4. એના પછી આ તગરો ઢાંકો 3 - 3. ચાલો આ ચોગરો ઢાંકો 4 - 3. ચાલો સાદું રૂપ ધ્રુવી ધ્યાન આપજે. એડજોઇન્ટ એ બરાબર 16 - 9 7. એના પછી 12 - 9 3 એટલે -3. 9 - 12 -3. 4 માંથી 3 જાય તો 1 -1. 4 - 3 1. 3 - 3 0. 3 - 4 -1 0 1. એડજોઇન્ટ એ શોધાઈ ગયો છે. હવે ચાલો એ નો નિશ્ચાયક બી શોધી જ કરીએ. નિશ્ચાયક એ બરાબર ચાલો ભાઈ પહેલી રો ને સાપેક્ષે વિસ્તરણ 1 કૌંસમાં 16 - 9 -3 કૌંસમાં 4 - 3 +3 કૌંસમાં 3 - 4. ચાલો માટે નિશ્ચાયક એ બરાબર આ કેટલું થાય છે 7. 4 માંથી 3 જાય તો 1 3 1 3. 3 - 4 -1 એટલે -3. ફાઇનલ જવાબ 1. નિશ્ચાયક એ બરાબર 1. ચાલો હવે એલએચએસ શું છે? એલએચએસ માં એ ઇન્ટુ એડજોઇન્ટ એ. કરીશ્યા એને જો 133 143 134. રીનવ કુમાર એડજોઇન્ટ એ હમણાં જ શોધેલો છે 7 - 3 -3 -1 1 0 -1 0 1. ગુણાકાર સ્ટાર્ટ. એ ઇન્ટુ એડજોઇન્ટ એ બરાબર ચાલો ભાઈ પહેલી રો પહેલી કોલમ 7 × 7 -3 -3. 7 - 3 -3 1. -3 +3 +0. બહુ બધે જીરો જ આવે. વિકર્ણમાં 3 એકરા આવે.
-3 વત્તા 0 વત્તા 3 0. બીજી રો પહેલી કોલમ 7 એકા 7 ઓછા 4 ઓછા 3 7 ઓછા 4 3 3 ઓછા 3 0. બીજી રો બીજી કોલમ -3 વત્તા 4 એટલે 1 1 વત્તા 0 એટલે 1. બીજી રો ત્રીજી કોલમ -3 વત્તા 0 એટલે -3 અને વત્તા 3 કરીએ તો 0. 7 એકા 7 ઓછા 3 એટલે 4 ને 4 ઓછા 4 0. -3 વત્તા 3 0 0 વત્તા 0 એટલે 0. -3 વત્તા 0 વત્તા 4 એટલે 1. કેમ કે સૂત્ર શું હતું? a ઇન્ટુ એડજોઇન્ટ એ બરાબર નિશ્ચાયક a ઇન્ટુ i. i સાથે ગુણાકાર થાય એટલે વિકર્ણમાં જે હોય તે આવે અને બાકીનું બધું 0 જ આવે. બરાબર. હવે જવાબમાં લાવવાનું શું છે? નિશ્ચાયક a ઇન્ટુ i. એનો નિશ્ચાયક કેટલો છે? હરિયો 1. એટલે કે તમે આ તો i આવી ગયો ને. હવે આ જે i આવ્યો તે i સાથે શું તમે ગુણાકારમાં એકરો નહીં લખી શકો? અહીંયા ગુણાકારમાં 1 લખવું શું ખોટું છે કે સાચું છે? સાચું છે. અને આ એકરો એનો શું છે? નિશ્ચાયક હર્યું. અને આ શું છે? i. સાબિત થઈ ગયું. કોને નહીં સમજ પડી? આંગળી ઊંચી કરે. નવ્યા બેટા સમજ પડે છે ને? ખુશી? ચાલો આગળ વધીએ ભાઈ. આના પછી આનો લેક્ચર છે, એ તો 15 મિનિટ પછી આવશે. ચાલો કઈ નહીં, સરને મોડેથી ચાલુ કરવા કહી દઉં. મેથ્સ ઇઝ બેટર ધેન ઇંગ્લિશ. ચાલો ભાઈ, આ 1 મિનિટ. ઉદાહરણ કેટલા છે? 15. 2 ઉદાહરણ તો હું પટાવા જ, મને અધ કચરો ગમે જ નહીં. ચાલો ફટાફટ આપણે નિહાર 2 ઉદાહરણ પટાવીએ. હું તને તારી ખુશી માટે આ 2 ઉદાહરણ કરાવીને જ રહીશ. જો a અને b 2 શ્રેણિક આપ્યા હોય તો આ સૂત્રની ચકાસણી કરો. આ સૂત્ર એ લાસ્ટ ચેપ્ટરમાં આવેલું, પણ ચકાસણી આ ચેપ્ટરમાં કરવાની. બોલો અહીં a બરાબર 2 3 1 -4, b બરાબર 1 - 2 - 1 3. ચાલો પહેલા હું શોધીએ, કહી શકશો તમે મને? એ બી. 1 મિનિટ, આગળનો દાખલો અધૂરો રહી ગયો. એ ઇન્વર્સ પણ શોધો. સારું થયું મેં જોઈ લીધું, યાદ આવી ગયું. અચાનક જ ભગવાને મને યાદ અપાવી દીધું. ચાલો આ દાખલો 3 માર્કમાં એ ઇન્વર્સ નું સૂત્ર જ મૂકવાનું છે. હવે જો એક વસ્તુ સમજજો, એ ઇન્વર્સ ક્યારે શોધાય ખબર યશવંત? જ્યારે એનું અસ્તિત્વ હોય ત્યારે. શું અહીંયા એ ઇન્વર્સ નું અસ્તિત્વ છે? ગેરંટી હું. કેમ કે જવાબ 0 નહીં આવ્યો એટલે પહેલા વાક્ય લખવું પડે. હે, એ ઇન્વર્સ નું સૂત્ર મૂકવા પહેલા વાક્ય લખવું ફરજિયાત છે. વાક્ય નહીં લખ્યું તો માગ ગયો. અહીં નિશ્ચાયક a બરાબર 1 જે 0 નથી, માટે એ ઇન્વર્સ નું અસ્તિત્વ છે. આ લીટી ફરજિયાત છે. ચાલો એ ઇન્વર્સ નું સૂત્ર રીનવ જલ્દી. 1/, નિશ્ચાયક એ એડજોઇન્ટ એ ઇન્વર્સ બરાબર નિશ્ચાયક કેટલો આવેલો હતો? 1. 1/1 એટલે 1 જ. એટલે જવાબમાં શું લખવાનું? એડજોઇન્ટ એ જે આવ્યું હોય તે લખવાનું. શું આવેલું એડજોઇન્ટ એ? 7 - 3 - 3 -1 1 0 -1 0 કોને નિયમ જ પડી? ચાલો ફટાફટ હવે આગળ વધીએ. આ જ વસ્તુ અહીંયા પાછી કરવાની છે. સૌથી પહેલા જે ચકાસણી કરવાની છે તેમાં ડાબી સાઈડ કોણ છે? એ બી. એટલે એ અને બી નો ગુણાકાર. એ બી બરાબર 2 3 1 -4 1 - 2 -1 3 માટે એ બી બરાબર, ચાલો ગુણાકાર સ્ટાર્ટ કરો. પહેલી રો પહેલી કોલમ 2 - 3 -1 -4 વત્તા 9 5 1 વત્તા 4 5 -2 - 7 -9. ચલો એના પછી હવે આપણે જુઓ અહીંયા શું શોધવા કીધું છે? એ બી નો ઇન્વર્સ. કેવી રીતના શોધશો આ ઇન્વર્સ? સૂત્રથી. એ ઇન્વર્સ નું સૂત્ર યાદ છે ને? એ ઇન્વર્સ નું સેમ એવી રીતના એ બી ઇન્વર્સ નું સૂત્ર બનાવો. 1/, નિશ્ચાયક એ બી ઇન્ટુ એડજોઇન્ટ એ બી. ચાલો સૌથી પહેલા હું શોધવાનું. સૂત્રમાં 2 વસ્તુની જરૂર છે, આ 1 અને આ 2. તો સૌથી પહેલા નિશ્ચાયક શોધો. કેમ કે નિશ્ચાયક છે તો અસ્તિત્વ છે. નિશ્ચાયક નોટ ઇક્વલ ટુ 0 છે તો અસ્તિત્વ છે. એટલે પહેલા અસ્તિત્વ બતાવો કે હા આનું અસ્તિત્વ છે. અસ્તિત્વ છે તો ચાલ શોધવાના એને. ચાલો નિશ્ચાયક એ બી બરાબર 9 × 1 = 9 5 × 5 = 25. બાદબાકી બોલે તો કેટલી?
-16 વિચ ઇઝ નોટ ઇક્વલ ટુ 0. તો લખો એ બી ઇનવર્સનું અસ્તિત્વ છે. અસ્તિત્વ છે તો એ હોઢો એને. એ હોઢવા માટે પહેલા હોઢવાનું એડજોઇન્ટ એ બી. બે કક્ષા છે એટલે ડાયરેક્ટ ચાલો ભાઈ અગ્ર વિકર્ણ અડલ બદલ પ્રતિવિકર્ણ ચિહ્ન બદલ. ચાલો એ બી ઇનવર્સનું સૂત્ર જે અત્યારે જ અહીંયા આપણે લખેલું છે. એ બી ઇનવર્સનું સૂત્ર મૂકી દીધું સૂત્ર. ચલો મૂકી દેવું કિંમત. હા એ બી ઇનવર્સ બરાબર 1/, નિશ્ચાયક એ બી એડજોઇન્ટ એ બી -4 -3 -1 2. આ જે લખેલું છે તેને જરાક આપણે પદ્ધતિસર કરી નાખવાનું. એટલે આ -1/16 ને પછી નિશ્ચાયકમાં -4 -3 -1 2. તમે કહો સર 16 વડે બધાને ભાગવાનું નહીં, ચાલ હે રવા દેવ એમ જ નથી ભાગવું. સર આ માઇનસ ને અંદર તો ગુણી કરો, નથી ગુણવું. ચાલો એના પછી બી ઇનવર્સ એ ઇનવર્સ ની ચકાસણી કરો. તો બી ઇનવર્સ એ ઇનવર્સ ની ચકાસણી કરવા માટે જયેશ બેવને પહેલા હોધવું પડે. ચાલો પહેલા આપણે એ ઇનવર્સ શોધીએ. બે એકામતા ઉધી કરીએ સૌ. તો એના માટે બેવનો હું હોધવો પડે? નિશ્ચાયક. નિશ્ચાયક એ બરાબર -8 - 3 કેટલા થાય? -11. ચાલો એના પછી નિશ્ચાયક બી બરાબર 3 - 2 1. હું કઈ જઈશ બધું બરાબર છે ને? કઈ ભૂલ નથી ને જયેશ? હા તો મેં આનું લખી કર્યું લાગે. અરે સારું થયું જોઈ લીધું. ચાલો એ બી નો એડજોઇન્ટ આ બેને અડલ બદલ ને આ ચિહ્ન બદલ -9 -5 -5 -1 -9 -5 -5 -1. બીજું બધું બરાબર છે? પાક્કું? આર યુ શ્યોર? 100%? ચાલો મને તો બી કેમ ડાઉટ લાગે છે. આ ગુણાકાર જક ચેક કરવા દો ને. 2 - 3 -1 -4 + 9 5 1 + 4 5 -2 - 12 પૈતું -2 - 12 -14 એટલે આ 14 - 25 અહીંયા આવે 14 - 25. રીનવ જલ્દી બોલજે 14 - 25 -11 એટલે અહીંયા 11 કરી દો. ચાલો હવે બધું બરાબર છે. મને કઈ રીતના ડાઉટ ગયો ખબર નહીં કહેવાનો. છેલ્લે છેલ્લે યાદ કરાવજો. છેલ્લે કહેવા શું કે જો પેલાને ખબર પડી ગઈ, તને ખબર પડી ગઈ, મને કઈ રીતના ખબર પડી કે અહીંયા ભૂલ છે? કઈ નહીં તો રવા દેવ, થોડીક વાર માટે સસ્પેન્સ. ચાલો ભાઈ હવે જો શ્રેણિક એનો નિશ્ચાયક 0 આવ્યો ના, શ્રેણિક બી નો નિશ્ચાયક 0 આવ્યો ના. માટે એ ઇનવર્સ અને બી ઇનવર્સ બંનેનું શું છે? બંનેનું અસ્તિત્વ છે. અસ્તિત્વ છે તો બેવને શોધીશું. પહેલા બેવનો એડજોઇન્ટ શોધવો પડે કેમ કે સૂત્રમાં એડજોઇન્ટ આવે ને. એડજોઇન્ટ એ ચાલો ને એડજોઇન્ટ -4 2 નિશાની ચેન્જ -3 -1. ચાલો બી નો એડજોઇન્ટ 3 1 2 1. ચાલો એના પછી એ ઇનવર્સ નું સૂત્ર 1/, નિશ્ચાયક એ એડજોઇન્ટ એ. ધ્રુવ નિશ્ચાયક કેટલો છે એનો નિશ્ચાયક? -11. અહીંયા -11 લખીએ એટલે વ્યવસ્થિત આપણે ગોઠવી જ કરીએ કે -1/11 એડજોઇન્ટ -4 -3 -1 2. એના પછી બી ઇનવર્સ નું સૂત્ર 1/, નિશ્ચાયક બી ઇન્ટુ એડજોઇન્ટ બી. ચાલો કિંમત મૂકી દો. રીનવ નિશ્ચાયક બી કેટલો છે? 1. 1/1 એટલે એક જ થયું એટલે એડજોઇન્ટ બી ડાયરેક્ટ અહીંયા લખવાનો છે. એના પછી ચકાસણીમાં જોવો હું ચકાસણી કરવાની છે. બી ઇનવર્સ ઇન્ટુ એ ઇનવર્સ. વોટ ઇઝ બી ઇનવર્સ? ઇટ ઇઝ 3 2 1 1. વોટ ઇઝ એ ઇનવર્સ? -1/11 ઇન્ટુ -4 -3 -1 2. આને છે ને સાઈડ પર લઈ લેવાનું. શું કરવાનું કરીશ? -1/11 સાઈડ પર. ચાલો
4 ટાલી 12 -12 ઓછા 2 -9 વત્તા 4 -5 -4 -1 -5 -3 વત્તા 2 -1 આવી ગયું બેવ હરખું. અહીંયા ઉભા રહેજો, આપણે ભૂલ થયેલી ને, આ 14 છે ને એટલે અહીંયા બી 14 આવશે. આ બેની અદલ બદલ કરવાની ને, જ્યાં બી 9 છે ત્યાં 14. હવે ઓકે, જો મને કઈ રીતના ખબર પડલી ખબર કે અહીંયા 16 ની 11 આવે અહીંયાથી, તો અહીંયા 11 આવે. મેં જ વિચાર્યું અહીંયા હોલ છે ત્યાં 11 આવતું છે. આ બે નો ગુણાકાર હોલ થવો જોઈએ. હવે 11 ગુણ્યા કેટલા કરે કહો હોલ થાય? 11 50 હોલ થઈ ગયા. એટલે એવી રીતના એમ થોડોક ખબર પડી ગઈ. ચાલો, માટે સાબિત થાય છે AB નો ઇનવર્સ બરાબર B ઇનવર્સ ઇન્ટુ A ઇનવર્સ. આ દાખલો બી 2 કે 3 માર્કમાં આવી શકે છે અને ઇગ્નોર નહીં કરતા. ચાલો હવે શું કરીએ કાલે? સારું ચાલો કાલે મહિલા બધું વાંચીને આવજો હે પણ